ભાભી ગુજરાત મેં તારો જેવો રે પાવર વાટવાની મેલડી વાળા મારા દોસ્તનો યાર રાહુલ બારોટ બારોટ આ મંદિર અને જમીન માં નામ કરીને એટલે ઓય તું જમીનની વાત કરે છે આ મંદિરની એક પણ ઈટ ફેરીને બતાય મારા લોકોના માથાને વધરું શોગન છે માં આશાપુરીના ખાલી જઈશ નહીં लड़ाई दिलो जान थी डरशो तमे कोई ना बाप की मुट्ठी देखो आता है भाई हाँ भाई आता है यार पर हमारा दोस्त ने एक लोगों को पता नहीं
કારણ કે ગુંડાઓ આપણને કેવું કરીને ઉતારશે એ આપણને ખબર ય ના પડે. આને ભાઈ વાગે જ નહીં કશું. ના ભાઈ, એટલે તો હું ત્યાં ભોગી ગયેલો એટલે એને બચાવી લીધું. સારું તો જલ્દી પહોંચી ગયો. હેલો તો પેલો નવાનો એ જ ગીત ગાય છે. મને માવતર મળે તો આશાપુરા જેવા આલી તારી ખેર થઈ. આશાપુરા માનું રે માવતર મળે તો આજે હું તારું શું હાલ કરું છું. રાહુલ રાહુલ રાહુલ
શું થયું એને? સાહેબ મારો ભાઈ ગીત ગાતો તો પાછળ ગુંડાએ હુમલો કર્યો. શું? હા સાહેબ. હા, અત્યારે હું એની તપાસ કરું છું. ભાઈ, તો લગી તમે ભગવાનને પ્રાર્થના કરો, હું એની હમણાં જ તપાસ કરી લઉં. સાહેબ રાહુલને બાન આવ્યો? ના, એના માથામાં જોરથી વાગ્યું એટલે એ યાદ ભૂલી ગયો છે. ના સાહેબ એવું ક્યારેય ના બનવાનું. યાદશક્તિ આવી જાય તો ઠીક છે, નહીંતર વર્ષોના વર્ષો વીતી જાય. હા શું સાહેબ? ના સાહેબ એવું ક્યારેય ના બનવા દેશું. રાહુલ 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 સાહેબ સાહેબ હા, શું થયું? સાહેબ રાહુલને બાન આવ્યો. હા, હવે રાહુલનું થોડું થોડું ભાન આવ્યું છે એટલે તમે રજા લઈ શકો છો. ઓકે સાહેબ. ભાઈ હવે સુરજસિંહ પણ શું સુરજસિંહ જેવા સોસો આવે ને તો એ રાહુલ પાછો નહીં પડે. સુરજસિંહ બહાર નીકળ, ભાઈ સંતાન બેઠો છે. તો નહીં, એ તો ગામમાં ગયો છે. સુરજસિંહ ભાગી ભાગી જઈશ કઈ.
પેલો હરામખોર ચલે લે આ લોકો ના સુધરે. હેલો. હલો હલો કોણ રાહુલ બારોટ બોલો છો? ના, હું રાહુલ બારોટનો ભાઈ બોલું છું. કઈ ગયા રાહુલ બારોટ? હા, ચાલુ રાખો, હું રાહુલ બારોટનો ફોન આવું છું. રાહુલ, ફોન આવ્યો. હા ભાઈ આવું. હલો. હલો રાહુલ બારોટ બોલો છો તમે? હા, તમે કોણ? રમેશ પ્રજાપતિ બોલું છું. હા, એ દિવસે મેં તમારો વિડીયો જોયો હતો ને. હા, એ હું રમેશ પ્રજાપતિ બોલું છું. હા શેઠ બોલો. તમારો અવાજ તો સુરીલો કંઠ છે. ખૂબ જ સારું ગાઓ છો તમે. હા શેઠ. કાલે મારા છોકરાનું લગ્ન છે પ્રિન્સનું. તમારો એક પ્રોગ્રામ અમારે રાખવાનો છે, તો તમે આવશો ને? હા શેઠ, હું જરૂરથી પધારીશ. તમે લગ્નની તૈયારી કરો. હા, હું પ્રિન્સના લગ્નની તૈયારી કરું જ છું. અને પધારજો. અને તમે પધારજો પાછા. હેલો, રાહુલ બારોટનો પ્રોગ્રામ વિષ્ણુલે સંતરામપુરમાં પ્રખ્યાત થઈ ગયો છે. બસ લગાવો બચ્ચા. રાહુલ બારોટ સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. ગુર્જર દરાયણ હિલપુર પાટણ રૂડા પરગણે સુરના સહેન શ્યામણી રાજે ડાયરા ડોલાવતા સોડી પલકમાં ચાહકો મામા મણી રાજ ચાલ્યા ગયા. ઈદનો આઠમનો દાડલો જોને કારમો દિવસ બન્યો. ગીત રાહડાવે તા કર્યા જેણે જગતના ચોકમાં ગેલા બની નાચી રહ્યા મણિરાજ જોને સ્ટેજમાં. વેરણ વિધાતા પરી મારા ઢોલાને છીનવી લીધો. એદન આઠમનો દાડલો જોને કારમો દિવસ બન્યો. એદન આઠમનો દાડલો જોને કારમો દિવસ બન્યો. કારમો દિવસ બન્યો. શોખીલો સાયબો, કોઈ સોગાળો સાયબો, કોઈ કહે છે રંગ રંગીલો, કોઈ કહે છે મન મોજીલો, કોઈ શોખીલો સાયબો, કોઈ સોગાળો સાયબો, કોઈ કહે છે ડોલો મારા
કહે છે સાહેબો ડોલો, કોઈ કહે છે મારવો ડોલો, કોઈ 100 કિલો સાહેબો, કોઈ ડોલો ગુજરાતનો, કોઈ મોમાને મણિયારો કે, કોઈ મોમાને સનેડો કે, કોઈ 100 કિલો સાહેબો, કોઈ 100 ગાળો સાહેબો. રતન હતું ઈ તો જોવો આખા રાજનું. હે હતું ગૌરવાય તો ગરવી ગુજરાતનું, રતન હતું ઈ તો જોવો આખા રાજનું. એ કોઈ કહે છે સોખીયો ડોલો, કોઈ કહે છે આપણો ડોલો, કોઈ 100 કિલો સાહેબો, કોઈ ડોલો પાટણનો, કોઈ મોમાને મણિયારો કે, કોઈ મોમાને સનેડો કે, કોઈ 100 કિલો સાહેબો, કોઈ 100 ગાળો સાહેબો. લીલું પીળું પોદરું ગડાવો કે પોદ રામ પોપટ બોલે. લીલું પીળું પોદરું ગડાવો કે પોદ રામ પોપટ બોલે.
ગજરાડો ઢોલ નાચણીયું નાચતું નથી વાગે ગજરાડો ઢોલ નાચણીયું નાચતું નથી અલ્યા એ સેલ દરવાજે ઢોલચી વાગે સેલ દરવાજે ઢોલચી વાગે સાસરે ચાલ્યા એ ફેરી ઓઢીને સાસરે ચાલ્યા એ માથે અંધારી રાત ચાંદલીઓ ઉગતો નથી માથે અંધારી રાત ચાંદલીઓ ઉગતો નથી અરે રે શેલ દરવાજે ઢોલચી વાગે એ અલ્લા એ ગજરાડો ઢોલ નાચણીયું નાચતું નથી વાગે ગજરાડો ઢોલ નાચણીયું નાચતું નથી અલ્યા એ સેલ દરવાજે ઢોલચી વાગે સેલ દરવાજે પાણી મને વક વક લાગે મને ખરા ઝેર લાગે મને ઝેર જેવા લાગે ઝીલણા પાણી મને ખરા ઝેર લાગે ઝીલણા પાણી મને ખરા ઝેર લાગે મને વક વક લાગે મને ઝેર જેવા લાગે મારો વેરી દિયર મારો વેરી દેરાણી મેણા બોલે મન દરણા વેગળાવે મન પોણીડા ભરાવે મન ઝેર જેવા લાગે જેઠ મારો વેરી જેઠાણી મેણા બોલે દરણા વેગળાવે મન પોણીડા ભરાવે મન ખરા ઝેર લાગે મન ઝેર જેવા લાગે ઝીલણ તાર પાણી મન કરા કરા લાગે ઝીલણાના પાણી મન કરા ઝેર લાગે મન વક વક લાગે મને કરા ઝેર લાગે અરે દોસ્ત તું કેમ છે હા મજામાં છે ના દોસ્ત આપણે સાઈડે બેસી પ્રોગ્રામના પૈસા આવે છે તો તું ખેતી શું કરવા કરે ના દોસ્ત મારે બહુ બધી જમીન છે અને એમાંથી હું અડધી જમીન તને આપું છું ના દોસ્ત તું મારો દોસ્ત નહીં પણ મારો સગો ભાઈ છે સારું દોસ્ત ચાલ દોસ્ત કામ કરે છે દોસ્ત હું ઘરે જાઉં છું તારા માટે ટિફિન લઈને આવું છું હા દોસ્ત જા પણ સાચવીને જજે હો કઈ ગયો પેલો હરામખોર રાહુલ બારોટ રાહુલ બારોટ મને ખબર નથી રાહુલ બારોટ કઈયા ગયો આ એમ નહીં માને અને મારવું જ પડશે તો જ જવાબ આપશે
ગભરાયેલો કેમ લાગે છે? તને મારવા પાછળ ગુંડાઓ આવે છે. આવો તો એમને આજે પણ એમને ખબર પડશે એક ખેડૂત સંતાન. એ રાહુલ, પેલી મંદિરવાળી જમીન તે નથી આપી, પણ આ ખેતરવાળી જમીન તો તારે આપવી જ પડશે. એટલે ઓય, આ જમીન નથી, મારી માં છે માં. આ જમીનમાંથી તમને એક પણ વીઘો નહીં આપી શકું. એ, તું જમીન નહીં આપે? હા, નહીં આપું. શું કરી લઈશ? आइंदा से मेरे खिलाफ बगावत दोस्त, काट डालूंगा। ભાઈ મજા આવી ગઈ નહીં? હા ભાઈ. ભાઈ આ લોકો શું કરી રહ્યા છે? હા ભાઈ. ભાઈ પૈસા ક્યારે આપવાના છે તારે? અરે ભાઈ આ ડાંગર પાકવા દો. ડાંગર કાપીને તમારી બાકીનું મારે નાણું તારી નાખી વાત સાંભળવી નથી. આજકાલ કરતો 12 મહિના થઈ ગયા. પૈસા મારે જોઈએ. ભાઈ મારી ડાંગર મારો માલ પાકવા દો. કાપીને જોડીને તમને હું વાપરીને પૈસા આપી દઈશ કાપીને. મારે હવે તારી વાત સાંભળવી નથી. તું તાર મારા પૈસા મૂકી દે. બેટા વિક્રમ, રાહુલ અહીં આવો જોઈ. હા દાદા, આવીએ છીએ. તો રાહુલ ના વિક્રમ આ ભાઈને જરી સમજાવો ને. મારી પાસે પૈસા માગ કરે છે. મારી પાસે અત્યારે છે નહીં. મારી સીઝન પાકશે. એ કાકા, આ દાદાના પૈસા હું આપી દઉં તો તમને કશો વાંધો મારે છે? કશો વાંધો નહીં. મને પૈસા મળી જવા જોઈએ બસ. લો કાકા, તમારા પૈસા. હા બસ, હવે મારા પૈસા મને મળી ગયા. મારે કોઈ વાંધો નથી. હા. થેન્ક યુ બેટા, થેન્ક યુ. રાહુલ ઉઠ, રાહુલ ઉઠ. કોણ? કોણ? હા? ડોક્ટર સાહેબ, તમે? હા રાહુલ, પણ તું જે ઘરમાં રહે છે એ તારું ઘર નથી. ના સાહેબ, આવું તમે કેમ બોલો છો? અને આ ઘર મારું જ છે. એટલું જ નથી, પણ જે તારો મોટો ભાઈ વિક્રમ છે ને એ તારો સગો ભાઈ નથી. સાહેબ, હું બાળપણથી જ આ ઘરમાં મોટો થયો છું. રાહુલ, તારે ખાતરી જ કરવી હોય તો કાલ સવારે ગામના મંદિરે આવી જજે. પામવા
આવી ગયો. સાહેબ રાત તમે એવું કેમ બોલેલા અને આગળ મારું છે અને આ મોટો ભાઈ વિક્રમ એ મારો ભાઈ છે. ઓ તું તારે સચ્ચાઈ જ જાણવી છે ને તો સાંભળ મારી વાત. યાર તું નાનો હતો ને ત્યારે जनाब क्या એ ભાઈ આ બાળકને શું કરવા મારો છો? ઓય આ મારો મામલો છે, તારે વચ્ચે બોલવાની જરૂર નહીં. ઓય મારો પેલાને બાળકને હું મોટો કરીશ ને મોટો સિંગર કલાકાર બનાવીશ. અને જ્યારે તું થોડો મોટો થયો ત્યારે તારા મોટા ભાઈ વિક્રમે પહેલું ગીત લખ્યું અને એ ગીત છે લાડી ગુલાબનું ફૂલ. ગાયક રાહુલ બારોટ રેકોર્ડિંગ માસ્ટર સ્ટુડિયો આણંદ. એ લાડી ગુલાબનું ફૂલ કેવી રો
જ્યારે તું પબ્લિકમાં પાસ થયો ત્યારે તારું પ્રોગ્રામ અને ગાવાનું છોડાવવા માટે અને જ્યારે તારો મોટો ભાઈ તને દૂધ આપતો હતો ત્યારે પેલો હરામખોર સુરજસિંહ તારા દૂધમાં ઝેર નાખીને ચાલ્યો ગયો. અને જ્યારે તું બહાર રમવા ગયો ત્યારે અને તને મારવા ગુંડાઓ આવ્યા. એટલે ઓય આના પછી તો મારો દાગ આવે છે. તું તમને દાગ લઈ રહ્યો છું. ના આના પછી તો મારો દાગ આવે છે. તારું તો પેલો સંજય પાસેથી આવે છે. ના લે આના પછી તો મારો દાગ આવે છે. ના ના મારું દાગ આવે છે ને મારું જ આવશે. તને તો લઈને મળતા. મને ધક્કો મારતો. મને ધક્કો મારતો. ના ભાઈ પેલો સુરજસિંહ છે એ મને ધક્કો માર્યો મને રમાડતો નતો એટલે મેં એને માર્યો. આ શું કરવા રડે છે? અરે શું કરવા રડે છે? મારા મમ્મી પપ્પાએ મારા ઘરને બહાર કાઢી નાખ્યો મને. કેમ ભાઈ આવું તો તે શું કર્યું છે તને બહાર કાઢી નાખ્યું? મને મમ્મી પપ્પા મજૂરી કરાવતા એટલે મારા ઘરની બહાર કાઢી નાખ્યો મને. મારા દુનિયામાં હવે કોઈ નથી રહ્યું. ના દોસ્ત એવું ના બોલીશ. હવે હું તારી સાથે છું અને તું મારા ઘરે રહેજે. આજથી તું મારો દોસ્ત.
ચાલો ઘરે. कर देते